તો આ તરફ ગાંધીનગર ખાતે પણ હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી। હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરી ધારાસભ્ય રીટાબેન પટેલે કાર્યકરોની સાથે રંગોત્સવનો આ તહેવાર મનાવ્યો। રંગોત્સવની ઉજવણીમાં સ્થાનિકો પણ જોડાયા। રાજ્યની અંદર રંગોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર પણ ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા આયોજિત જે રંગોત્સવ છે તેની ધામધૂમપૂર્વક ઉજવણી અત્યારે હાલ ગાંધીનગરની અંદર કરવામાં આવી રહી છે। આપ બધા જોવો છો તે પ્રકારે રંગબેરંગી રંગોથી તમામ રંગો જે છે તે થી લોકો રંગાયા છે, એકબીજાને આ રંગોત્સવની શુભેચ્છા પાઠવી રહ્યા છે। તો આ ભારતીય સંસ્કૃતિની એક ખાસિયત છે કે રંગોત્સવ પણ આ તહેવારોની અંદર શામિલ છે। આપણી સાથે રીટાબેન પટેલ છે। રીટાબેન, રંગોત્સવની અંદર રંગાયેલા જોવા મળી રહ્યા છે। ચોક્કસથી, કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક 2 મહિને એક ને એક તહેવાર આવતો હોય છે। દરેક તહેવાર આનંદ ઉત્સવ લઈને આવતો હોય છે અને દરેક તહેવારનું આગવું મહત્વ હોય છે। હોળી પણ 2 દિવસનો તહેવાર છે। આગળના દિવસે આપણે ધાણી અને ખજૂર ખાઈને હોળી પ્રગટાવીને હોળીમાના પૂજન કરીને આપણે એ દિવસની ઉજવણી કરીએ અને બીજા દિવસે ધૂળેટી, એટલે કે આજના દિવસે જે આપણી વ્યસ્ત લાઈફ છે, સતત આપણી દોડતી ભાગતી લાઈફ છે, એની અંદર જ્યારે આ તહેવારો આવે ત્યારે એક બ્રેક લાગે છે અને આપણે આપણા પરિવારજનો સાથે, આપણા સ્નેહી સંબંધીઓ સાથે, આપણા ભાઈબંધો દોસ્તાર સાથે જ્યારે આવા તહેવારો આવે ત્યારે આ તહેવારો આપણે ઉજવીએ છીએ। એટલે ક્યાંક ને ક્યાંક આપણે વ્યસ્ત લાઈફની અંદર થોડોક સમય કાઢીને આપણે એકબીજાને સમય આપતા થઈએ છીએ। શું સંદેશ આપશો કે લોકો આ રંગોત્સવની મજા તો માણે, પરંતુ સેફ હોળી, જે કેમિકલ યુક્ત કલરો છે તેનો ઉપયોગ ન કરે, સુરક્ષિત રીતે આ હોળીની ઉજવણી કરે? ચોક્કસથી કોઈ પણ તહેવારનો આનંદ ત્યારે જ આવે છે કે જ્યારે તમે કેરફુલી એ તહેવારની ઉજવણી કરો। આજે અમે જે મારા સહાય ફાઉન્ડેશન દ્વારા સતત 3જા વર્ષે આ હોળીનું આયોજન કર્યું છે, એની અંદર અમારા કાર્યકર્તાઓ પરિવારજનો સાથે અમે આયોજન કર્યું છે। એની અંદર અમે જે પાણી છે કાલ સવારથી કેસુડાનું પાણી પીપની અંદર બનાવ્યું છે અને આ કલરો પણ ઓર્ગેનિક કલર છે અને બહારથી કોઈ પણ કલર લઈને ના આવે, અહીંના જ કલરો ઉપયોગ કરે એવી રીતે સ્પષ્ટ સૂચના આપી છે કે જેથી અમે અહીંયા ઓર્ગેનિક કલરનો ઉપયોગ કર્યો છે કે કોઈને સાઈડ ઇફેક્ટ ના થાય અને આપણે કુદરતની પણ જાળવણી રાખી શકીએ। આપને ખૂબ સારી શુભેચ્છા બેન રંગોત્સવ। ચોક્કસથી હું મારા ગાંધીનગર નગરજનોની સાથે સાથે ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત વર્ષના સમગ્ર રાજ્યોને આપના માધ્યમથી આ હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તો સૌ આ રંગોત્સવની અંદર રંગાયા છે। આપ મારી પાછળના પણ આપ દ્રશ્યો જોવો છો, ગાંધીનગરના આ દ્રશ્યો છે કે જેમાં સૌ કોઈ મન મૂકીને આ રંગોનો તહેવાર રંગોત્સવ ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે। સાથે એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે કોઈ કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ જે છે તે ન કરે। રંગોત્સવની સૌ કોઈ શુભેચ્છા આપી રહ્યા છે, અમને પણ શુભેચ્છા આપી રહ્યા છે, અમે પણ સૌને શુભેચ્છા પાઠવી રહ્યા છીએ। તો સૌ કોઈ સાથે મળીને આ રંગોનો તહેવાર એવા રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।